50% ઓછા ભાવે તમારે ત્યાં ચણા ચોળી મળી જશે. અચ્છા, બ્લાઉઝ દુપટ્ટો બધું સાથે જ આવશે. લેરિયા ડિઝાઇન વર્ક જોવો તમે દોસ્તો. આહા, બધી કચ્છી વર્ક જ છે આપણા પાસે. ને આપણા પાસે ઘેર આવશે 7.5, 8, 9 મીટરના ઘેર ચાલે છે. જોરદાર લાગે છે. વાહ 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 વાહ. તો દોસ્તો માત્ર 80 રૂપિયામાં જ્યાં ચણિયા ચોળી મળી જાય છે ને એવી જગ્યાએ તમને હું લઈ આવ્યો છું. માત્ર 80 રૂપિયામાં આખા ગુજરાતમાં તમને કોઈ જગ્યાએ 80 રૂપિયામાં ચણિયા ચોળી નહીં મળે, એ પણ ફૂલ ક્વોલિટી વાળી, ફૂલ એકદમ જોરદાર. તો આ જગ્યા ક્યાં આવેલી છે, કઈ કઈ રીતે તમે ત્યાંથી માલ ખરીદી શકો છો, તમામ બાબતો હું તમને જણાવીશ. તો અત્યારે આપણે છીએ અપેક્ષા સાઈમાં અને આપણી સાથે છે શરદભાઈ, જેવો આ જગ્યાના ઓનર છે. શરદભાઈ, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં માત્ર 80 રૂપિયાથી ચણિયા ચોળી મળી જાય છે. તો ચાલો કેટલા છે ને આપણે સેમ્પલ જોઈએ, બરાબર ને? ચાલો. તો જો ઘણો બધો માલ, ઘણો બધો સ્ટોક ખાસ નવરાત્રીને લઈને આવી ગયો છે દોસ્તો. અલગ અલગ પ્રાઇસ રેન્જમાં તમને મળે. જો ઘણી બધી ચણિયા ચોળી છે, કેટલાક સેમ્પલ પણ આપને શરદભાઈ દેખાડશે. જો આ જોઈ લો, 80 રૂપિયાથી આપણા પાસે સ્ટાર્ટિંગ ચાલુ થાય છે. ઓકે, નાના બાળકો માટે બરાબર ને? માત્ર 80 રૂપિયા. દેખાડો. ઓકે, આ કેટલા વર્ષના બાળક સુધી ચાલે? 2 વર્ષથી ચાલુ સ્ટાર્ટિંગ છે આપણા પાસે. ઓકે, 2 વર્ષના બાળકો એને ચાલી જાય, બરાબર ને? 80 રૂપિયાથી મળી જશે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. જો ઘણો બધો શોખ છે દોસ્તો, જુઓ તમે. વાહ ભાઈ વાહ, જોરદાર ભાઈ. કલર કોમ્બિનેશન જુઓ. સીઝન ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ થઈ ગયો. માર્કેટમાં સીઝન ચાલુ થઈ ગઈ છે ભાઈ. જુઓ તમે, ખાલી જુઓ, ક્વોલિટી જુઓ. આગળ વધો, ચાલો આપણે શરદભાઈ. વાહ ભાઈ વાહ. અચ્છા, તમે મેન્યુફેક્ચરર તમે પોતે જ છો? મેન્યુફેક્ચરર પોતે જ બનાવે છે. અચ્છા, એટલે સસ્તું પડે છે એમ ને? સસ્તું પડે છે ને એટલે. ઓકે. અને મોટા જે છે, મોટી ઉંમરની કોઈ જો મતલબ કે જે છોકરીઓ છે, એની આપણે ચણિયા ચોળી ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય સર? આપણા પાસે 350 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે. 350 રૂપિયા? 350 રૂપિયા. વાહ ભાઈ વાહ, જોરદાર. તો જે તમારા હાથમાં છે એ પ્રકારની લેવી હોય તો ક્યાંથી પ્રાઇસ સ્ટાર્ટ થાય? મતલબ કે એવરેજ કેટલી આની? એવરેજ આપણા પાસે 350 રૂપિયાથી લઈને તો 4000 સુધી છે આપણા પાસે. અચ્છા, અલગ અલગ પ્રાઇસ અલગ પ્રાઇસની બધી છે આપણા પાસે. અલગ અલગ સેમ્પલ દેખાડો, મજા પડી જાય. જો 450. આ 450 છે? હા. વાહ ભાઈ વાહ. જુઓ, લેન્થ બેન બધું પૂરું આવે, બરાબર? પૂરું આવશે. બ્લાઉઝ બી આવશે, દુપટ્ટો બી આવશે. બ્લાઉઝ દુપટ્ટો બધું સાથે જ આવશે. સાથે જ છે બધું. ઓકે, બધું મળી જશે, બરાબર? બધું જ મળી જશે. ઓકે, ચાલો, બહુ જોરદાર જગ્યા છે. 550 રૂપિયામાં લેરિયા ડિઝાઇન. કેવી કહેવાય? લેરિયા ડિઝાઇન. લેરિયા ડિઝાઇન અત્યારે લેટેસ્ટમાં આ જ ચાલે છે. અચ્છા, તો આવતે નવરાત્રીમાં ધૂમ મચાવવાનું જેવું થયું ને? મચાવવાની છે. અત્યારે તો બહુ કસ્ટમરના ઓર્ડર બી આવી ગયા છે. ઓર્ડર ચાલુ થઈ ગયા, બરાબર? 2 લાખ 3 લાખના ઓર્ડર આવે જ છે હમણાં. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. આ 750, 800, 900, 1000 આપણું બધું સ્ટાર્ટિંગ ચાલુ થાય છે આપણા. તો રિટેલમાં કેટલાનું મળતું હશે? આ રિટેલમાં આપણા ભાઈ 2000, 2500. અચ્છા. હા. અચ્છા, મતલબ કે ત્યાં રિટેલમાં લેવા જાય તો 2000, 2500 મળે, પણ તમારે ત્યાં 1000, 1200, 1500 મળી જાય. હા. ઓકે, મતલબ કે કોઈ એક પીસ લઈ જાય છે તો એક પીસમાં 1000 કમાય. વાહ, તો કસ્ટમર પર હોય, કસ્ટમર બીજા હોય. હા, બરાબર છે. જોરદાર. આ 1200 રૂપિયામાં. આ 1200 રૂપિયામાં આ દેખાડો ફરીને આ થોડું ફેરવાને એટલે શું છે, પબ્લિક થોડી જોવે. બધું મળી જશે, બરાબર ને? ઉપર નીચે બંને. ઓકે દોસ્તો, તો આ જગ્યા અપેક્ષા સાઈ જગ્યા છે. હોલસેલમાં લોકો વેપાર કરે છે. તો શરદભાઈ, મારે એ પણ જાણવું છે કે મિનિમમ કેટલી ખરીદી કરવી પડે? મિનિમમ 5000 નો ઓર્ડર. 5000 નો ઓર્ડર તો ચાલે. મતલબ કે 4-5 છોકરીઓ ભેગી થઈ જો પોતાના માટે લેવા માંગતી હોય તો પણ ચાલે. જે ધંધો કરવા માંગતા હોય એના માટે બેસ્ટ છે. અત્યારે કઈ ગ્રુપ બનાવ્યું હોય, 5 છોકરી હોય, 5 છોકરીને આપણે ચલો ભાઈ આપણે મળીને આપણે 5 લઈએ તો સસ્તું પડશે એમને. એક પીસ નહીં આપતા છે. એક પીસ નહીં, બરાબર ને? ઓછામાં ઓછું 5000 નું લેવું પડે તો તમને 2 પૈસા મળે, 2 પૈસા એનો ફાયદો થાય, બરાબર? સસ્તું પડશે ને એટલે એ લોકો રિટેલમાં લેવા જશે ને તો એમને આ વસ્તુ આપણા પાસે 850 રૂપિયાની છે. અચ્છા. હા, 850 ની એ લેવા જશે તો એમને 1500, 1600 રૂપિયા સીધા ડબલમાં મળશે. ટૂંકમાં 50% ઓછા ભાવે તમારે ત્યાં ચણા ચોળી મળી જશે એમ. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. ઘણો બધો જો દોસ્તો, ઘણા બધા સેમ્પલ છે. આનાથી પણ હજારોની સંખ્યામાં એમની પાસે છે. આ તો કેટલાક સેમ્પલ માત્ર જે છે તમને વિડીયોમાં દેખાડવા મળે. જો તમે ખાલી ડિઝાઇન જુઓ, તમે વર્ક જુઓ તમે દોસ્તો. આહા, બધી કચ્છી વર્ક જ છે આપણા પાસે. ઓકે, વાહ ભાઈ વાહ, જોરદાર. શરદભાઈ, ચાલો સારા પીસ દેખાડો આપણને, એટલે જે લોકો કોન્ટેક્ટ કરવા માંગે છે તમને કોન્ટેક્ટ કરી શકે. તો આ જગ્યાનું એડ્રેસ, આ જગ્યાનો નંબર આપણે આપી દીધો છે. આ જગ્યા સુરતમાં પડે છે. નંબર જે છે એમાં તમે જો આ લોકોનો સંપર્ક કરશો વોટ્સએપથી તો ફોટોગ્રાફ ને બધું મળી જશે ને? મળી જશે. ખાલી વોટ્સએપ પર તમે હાઈ કરીને મોકલશે ને તો બધું તમારે મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણા બધા છોકરા છે, વોટ્સએપ પર બધું હેન્ડલિંગ કરે છે. અચ્છા, તમારી ટીમ છે, પ્રોપર ટીમ છે, બરાબર ને? પ્રોપર ટીમ મૂકેલી છે એના માટે. ઓકે. એના જવાબ બી મળી જશે તમને. વાહ ભાઈ, એવું નહીં કે ભાઈ ફોન કરે જવાબ નહીં આપે. કોઈ જગ્યા કોઈ હોય કે ભાઈ ફોન કર્યો જવાબ નહીં આપે. હા, ઘણા એવું કહે છે. સ્પેશિયલ ટીમ મૂકેલી છે એના માટે. નહીં, બરોબર. એ ખાસ માર્કેટિંગ માટે જરૂરી છે. માર્કેટિંગ માટે. વાહ ભાઈ, આ જોઈ લો તમે. ઓહો, આ તો જરા થોડું યુનિક ચાલે છે અત્યારે. વાહ. ને આપણા પાસે ઘેર આવશે 7.5, 8, 9 મીટરના ઘેર ચાલે છે. અચ્છા, એટલે ઘેર ચાલે છે એમ ને? વાહ ભાઈ વાહ, જોરદાર ને ભાઈ. જોઈ લો, આ 4 પીસ કહેવાય એને. 4 પીસ. ઓકે. આમાં તમાર જેકેટ આવશે, બ્લાઉઝ આવશે અંદરથી, પછી આ કેપ આવશે આવી ટાઈપની. આ બધું એક સાથે જ આવી જાય? હા, એક સાઈડની. આ જોઈ લો, આ ટાઈપનું. અરે ફરો, આ બધું ફરો તમે પાછળથી કેવું લાગે છે? જોરદાર લાગે છે. વાહ. ચાલો, આ જોઈ લો, શોર્ટ છે આનું. હા પૂરું. ઓકે, વાહ જોરદાર. હજુ પછી આ પ્રિન્ટેડ ચાલે છે અત્યારે. હા.
એટલે જે લેટેસ્ટમાં ટ્રેન્ડમાં ચાલે છે એ જ તમે રાખો છો, બરાબર ને? હા, એવું નહીં કે ભાઈ આઉટ ઓફ ડેટ થઈ ગયું એ નહીં. update થઈ ગયું. આમાં કસ્ટમર બગડે ને પછી વધારે. નહીં બરોબર બરોબર. તો દોસ્તો જો તમે બિઝનેસ કરવા માંગો છો ચણિયા ચોળીનો, અથવા તો તમે જો ભાડે દેતા હો ને એના માટે પણ બેસ્ટ છે. સસ્તામાં લઈ જવાના. જો 2 લોકો ભાડે લઈ જાય ને તો તમારા પૈસા વસૂલ, તમારા ઘરની થઈ ગઈ વસ્તુ. વાહ ભાઈ વાહ, જોરદાર ને ભાઈ. જો તો જો તમારી પાસે શોરૂમ છે અથવા તો ઘરે બેઠા તમે ચણિયા ચોળી વેચવા માંગો છો ને તો આ જગ્યાએથી તમને 50% ઓછા ભાવે મળી જવાનું. જો વાહ વાહ ભાઈ વાહ, જોરદાર શરદ ભાઉ, વાહ. તો જો આવી રીતે કસ્ટમર આવતા રહે છે અને બલ્કમાં લઈ જાય છે ને ત્યાં રિટેલમાં વેચે છે. તો તમે પણ આ ધંધો કરી શકો છો. ખૂબ આમાં પૈસા છે, ખૂબ ઓછા લોકોને ખબર છે કે ભાઈ આ જગ્યાએ સસ્તામાં મળે છે. આ તો આપણે શોધી કાઢ્યું છે. જો આ કેડિયા છે, કેડિયા છે, વાહ વાહ, લેડીઝ કેડિયા છે. હા બરાબર છે બરાબર છે. આનું ઉપર પછી આ જેકેટ આવશે. ઓકે, તો આ પ્રકારની અને પ્રાઇસ રેન્જ ક્યાં સ્ટાર્ટ થતી હશે? આનું તો પછી સમજો 1500 1500-1800 મળી જાય એમ? મળી જાય. આ રિટેલમાં તમે લેવા જશે ને તો આ 2000 2500 3000 રિટેલમાં એટલા મળે એમ ને? તમારે ત્યાં 1500 આસપાસ મળી મળી જાય. જશે. વાહ વાહ, 1000 રૂપિયા ઓછા. હા, વાહ ભાઈ વાહ. કેમ કે આ લોકો પોતે મેન્યુફેક્ચરર છે દોસ્તો અને બલ્કમાં વસ્તુ બનાવે છે, એના માટે તેમને સસ્તું પડે છે. એમને સસ્તું પડે છે એટલા માટે તમને સસ્તું વેચે છે. પડે છે. જો ઘણા બધા સ્ટોક છે, ઘણું બધું છે. બધા વિડીયો આપણે જો બધા વિડીયોમાં નાખી દેશું ને તો આ વિડીયો 1 કલાકનો બની જશે. આપણે 10-12 મિનિટમાં તમને બધું સમજાવવાનું. જો તમે ખાલી વર્ક જોશો ને ભાઈ તો જે પણ આનો જે જાણકાર છે ને ખબર પડી જશે. જુઓ એટલું ભારે વસ્તુ. જુઓ વાહ ભાઈ વાહ, જોરદાર. જો ઘણી બધી આઈટમ જો ભાઈ દોસ્તો, અહીંયા આવશો તો ઘણું બધું જોવા મળશે. 1000 પીસ તમને જોવા મળશે ચણિયા ચોળીના. આ લોકોની લેટેસ્ટ જે ટ્રેન્ડમાં હોય ને, જે પણ જે ડિઝાઇન ટ્રેન્ડમાં હોય ને ભાઈ એની ઉપરથી જ બનાવે. જો પોતાનું મેન્યુફેક્ચરર છે અને પોતે જ બનાવે છે, એમને સસ્તું પડે છે એટલા માટે તમને સસ્તું વેચે છે. તમે અહીંથી લઈ જાઓ ને પૈસા કમાઈ શકો છો. નવરાત્રી નજીકમાં જ છે. જો વાહ, આ ઉપરાંત લગ્નગાળામાં પણ આવી બધી વસ્તુ ચાલતી હોય છે દોસ્તો. એક વખત તમે લઈ આવશો ને તમારો ધંધો જે છે ને દોડવા માંડશે. ખૂબ ઓછું બજેટ, માત્ર 10,000નું બજેટ હશે ને 5,000નું બજેટ હશે ને, જેવી રીતે શરદ ભાવ કીધું 5,000 લઈને આવશે ને ભાઈ તો એમને આપી દેશે, બરાબર? બાકી સિંગલ પીસ માટે કોઈ ફોન ન કરતા દોસ્તો, કારણ કે આ રિટેલમાં બિઝનેસ નહીં કરતા, માત્ર ને માત્ર હોલસેલ માટે આ લોકો જે છે તે બિઝનેસ કરે. જો આ જો આ જોરદાર. જુઓ આને શું કહેવાય? મલ્ટી કહેવાય. મલ્ટી. વાહ ભાઈ વાહ. જુઓ આની શું રેન્જ આવતી, ક્યાંથી સ્ટાર્ટ થતું છે આ પ્રકારનું? આ બધાનું રેન્જ નહીં કહેવાય ને. નહીં બરાબર. એક એવરેજ કેવું હોય તો કઈ રીતે કહીશું? એવરેજ આપણા પાસે કીધું તો ખરી 1500 રૂપિયા તમને હેવી મળી જશે. 1200 1500 800 700. આમાં તમને ચણિયા બી જોતા તો ચણિયા બી મળી જશે. ઓનલી ઓન એક ખાલી ચણિયા પણ મળી જશે. ઓકે, સિંગલ પીસ ચણિયા. વાહ ભાઈ વાહ. જુઓ તો આ જગ્યાનું નામ મેં તમને કીધું અપેક્ષા સાઈ જગ્યા નામ છે, સુરતમાં પડે છે. આપણા જગ્યાનું એડ્રેસ અને નંબર આપી દઉં છે. તમને એવું લાગતું કે મારે પેલા જાણવું છે તો તમે જાણીને ફોન કરીને ત્યારબાદ આ તમને પ્રોપર જે છે તમને ગાઈડ કરશે કે ભાઈ કઈ રીતે તમે પહોંચી શકો છો. એક વખત તમે સુરત આવો, રૂબરૂ આવો. બાકી ઓનલાઈન પણ મળી જશે ને? ઓનલાઈન જ પાર્સલ થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં? ઓલ ઓવર ગુજરાત, ઓલ ઇન્ડિયા. ઓકે, ઓલ ઇન્ડિયામાં? પૂરું ઓલ ઇન્ડિયા. વાહ ભાઈ. કેટલા દિવસમાં માની લો કે ગુજરાતમાં રાજકોટમાં કોઈ જગ્યાએ મંગાવે છે સુરતથી? આજે સાંજે ઓર્ડર આપશે સવારે એમને મળી સવાર પહોંચી જાય. ઓકે, પેમેન્ટ કરી દેવાનું, બરાબર ને? તમે જે ફોટોગ્રાફને મોકલાવો એના આધાર સામે વાળા નક્કી કરે કે મને આપી સાટલા મોકલાવજો, આપી સાટલા તો તમે મોકલાઈ દેશો, બરાબર ને? ઓકે પછી માલ ઓકે, બરાબર બરાબર. ટૂંકમાં જ્યાં સુધી એનો માલ ત્યાં સુધી ના પહોંચે ત્યાં જવાબદારી તમારી. ઇન્સ્યોરન્સ થઈને જશે બધું. વાહ ભાઈ, જુઓ આખી મોટો એમનું શોરૂમ છે અને આ માત્ર ને માત્ર સેમ્પલ રાખવા માટે આ શોરૂમ છે. આમનું ગોડાઉન જે છે ને ત્યાં હજારો સંખ્યામાં તમને ચણિયાના ચોળી મળી જવાની છે. માત્ર 80 રૂપિયાથી સ્ટાર્ટ થશે. જો આ પ્રકારના જે કસ્ટમર છે ને દિવસ દરમિયાન આવતા હોય છે અને જે લોકોના જગ્યા ખબર છે ને એ લોકો અહીંથી માલ જે છે ખરીદી દીધા. જુઓ આવા પણ સેમ્પલ ઘણા બધા તમને અહીંયા મળી જવાના છે. જુઓ આ જગ્યાનું નામ મેં તમને કહી દીધું છે, અપેક્ષા સાઈ. અત્યારે જ કોન્ટેક્ટ કરો અને જો તમારે ચણિયા ચોળીનો બિઝનેસ કરવો હોય ને તો બલ્કમાંથી હોલસેલમાંથી અહીંયા માલ લઈ જાઓ. માત્ર 5,000નું તમારી પાસે બજેટ હશે ને તો પણ આ લોકો તમને જે છે એ માલ આપી દેશે. બાકી જેટલો વધારે માલ લઈ જશો, અત્યારે નવરાત્રી નજીકમાં છે અને ધીમે ધીમે સ્ટાર્ટ થઈ રહ્યું છે, તો અત્યારે જ તમારો જે છે એ બિઝનેસ સેટઅપ કરી લો. શરદ ભાવનો કોન્ટેક્ટ કરો. સરસ મજાના પીસ તમને દેખાડશે, તમારા ઘર સુધી પહોંચાડી દેશે. જો તમે અહીંયા આવશો ને સારા પીસ પણ તમને દેખાડી દેવાના છે. જગ્યાનું નામ છે અપેક્ષા સાઈ. અત્યારે જ કોન્ટેક્ટ કરો.